નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। આમોદમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી। જય જોહાર, જય આદિવાસીના નારાથી ગૂંજી ઉઠ્યું આમોદ શહેર। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આમોદ ખાતે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આમોદ એપીએમસી ખાતેથી રેલીનું પ્રસ્થાન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા। રેલી દરમિયાન જય જોહાર, જય આદિવાસીના નારાથી સમગ્ર આમોદ શહેર ગૂંજી ઉઠ્યું હતું। શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થયેલી આ રેલીનું મામલતદાર કચેરી ખાતે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે સમાપન કરવામાં આવ્યું હતું। રેલીમાં આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામી પણ જોડાયા હતા। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને અસ્મિતાની સુંદર ઝલક જોવા મળી હતી। રેલીને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમોદ પીઆઈ કરમતિયાની આગેવાની હેઠળ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર રેલી રૂટ પર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આમોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઉત્સાહ, એકતા અને ભાઈચારાના માહોલ વચ્ચે સંપન્ન થઈ હતી। આમોદ શહેર ખાતે વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલ છે। આ રેલીમાં આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામી પણ જોડાયા છે। આ રેલીમાં ડીજીના તાલ સાથે અને જય આદિવાસી જય જોહરના નારા સાથે આમોદ શહેર આખું ગૂંજી રહ્યું છે। આ રેલીમાં આદિવાસી સંસ્કૃતિના કાર્યક્રમ પર નજરે પડ્યા હતા। મકસૂદ પટેલનો રિપોર્ટ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, આમોદ। જંબુસર વિધાનસભા વિસ્તારમાં આદિવાસી સમાજની ખૂબ મોટી આજે બિરસા મુંડા ભગવાનને આદિવાસી સમાજના ગીતોને ગાતા ગાતા આદિવાસી સમાજના પહેરવેશમાં હજારોની સંખ્યામાં યુવકો, યુવતીઓ, આગેવાનો બધા જ આ આદિવાસી આજે જ્યારે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે હું આજના દિવસે તમામ આદિવાસીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું। આજે જ્યારે આમોદની અંદર બિરસા મુંડા ભગવાનનો આ દ્વિતીય વર્ષ જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે એની અંદર પણ ખૂબ આજુબાજુના વિસ્તારના યુવાનો એકત્રિત થઈ આદિવાસીની એકતા રહે, આદિવાસી શિક્ષિત થાય, આદિવાસીમાં ભણતર, સારા સંસ્કાર અને સારા એજ્યુકેશન સાથે આ સમાજ ખૂબ આગળ વધે, નિર્વ્યસની થાય એવી તમામ પ્રકારની પ્રાર્થના ભગવાન બિરસા મુંડાના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી। વિશેષમાં આજે જ્યારે આમોદ ખાતે પિકઅપ સ્ટેન્ડ આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને એ પિકઅપ સ્ટેન્ડનું નામ ભગવાન બિરસા મુંડા એના નામથી આજે નામકરણ કરવામાં આવ્યું। તો આ બદલ હું તમામ આદિવાસીઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। વિશેષમાં આ સમાજ ખૂબ આગળ વધે, ખૂબ સારું શિક્ષણ પ્રાપ્ત કરે અને આદિવાસી સમાજનું નામ રોશન કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જોહાર। આદિવાસી દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવાય છે, પરંતુ આમોદ તાલુકો આ ચોથો વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યો છે અને આદિવાસી સમાજ એ પોતાની એક આગવી પરંપરા, પોતાની જીવનશૈલી અને સંસ્કૃતિનું એક આ પ્રતીક ગણી શકાય એવો આ વિશ્વ આદિવાસી દિવસ અને અમે ધામધૂમથી અમારું આમોદ તાલુકા આદિવાસી સંગઠન ખૂબ ધામધૂમથી ઉજવે છે। તો એમાં આમોદ પોલીસવાળા સૌ આગેવાનશ્રીઓ, મીડિયાશ્રીઓ તથા સમગ્ર આદિવાસી આમોદ તાલુકાની જનતા તેમજ શહેરની જનતા, સમગ્ર જનતાને હું એક આદિવાસી સમાજ સંગઠનના પ્રમુખ વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય જોહર, જય આદિવાસી।